તો સોનલ ને ચેતનાબેન ની મદદ ની જરૂર પડી લાગે અત્યારે ચારમાં અગાઉ એમ ઢીલી પડી જાય બીજું કઈ નહીં. રાધા કૃષ્ણ નો થાળ મસ્ત તૈયાર થઈ ગયો છે. કેમ કે તૈયારી થઈ રહી છે આખો દિવસ છોકરા ફૂલ મહેનત કરીને હવે બેસી ગયા બધા. એ બચ્ચા પાર્ટી ભાઈ હતા ને. ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. મસ્ત સવાર પડી ગઈ છે ભાઈ. અને સોનલ આજ તો સોનલ ને ચેતનાબેન ની મદદ ની જરૂર પડી લાગે અત્યારે ચારમાં પૂરી ને કેમ અગાઉ એમ ઢીલી પડી જાય બીજું કઈ નહીં. આ તો અમારે બે કામ છે. નીચે મીરાના મંદિર થાળ નો વારો છે ને આજ અમારા દાદાના શ્રાદ્ધ પણ છે એમ છે ને. ટિફિન મારું આમાં દેશે ને તો કેમ ભલે ને તો અહીં બહાર નું કામ ખાવું તો ઈ તો કહું છું. પૂરી ખીર ને શાક રાધા કૃષ્ણ નો થાળ મસ્ત તૈયાર થઈ ગયો છે અને હમણાં હવે ધરાવવા જવાનો છે. બધા ફ્લેટનો એકવાર વારો આવે આખા વર્ષમાં. 10 બિલ્ડિંગ છે ને બધાના ફ્લેટે દીઠે એક વારો આવે વર્ષમાં એકવાર વારો આવે હે ને સોનલ? એકવાર વારો આવે ને ત્યારે તો આપણે હતા નહીં ને વારો સ્કીપ થઈ ગયો તો આ વખતે પહેલી વાર હતો તો તારા હા ત્યારથી જ ચાલુ કર્યું હતું. પહેલી વાર જ તે પહેલી વાર ઓલા વર્ષે ને આ વર્ષે બીજી વાર જ છે ને. ઠીક તો આપણે પહેલી વાર જ અહીંયા રહેવા આવ્યા પછી વારો આવ્યો ને. પહેલી વાર જ વારો આવ્યો છે મારે. ક્યારથી શરૂ કર્યું તો પેલા ને કર શું ધરાવતા રામે રામ હાલતું હતું. ચાલો આ સારું કામ કર્યું છે. આજ તો બ્લોગની શરૂઆત ખાતે ને ખાતે કરી નાખી છે કેમ કે તૈયારી થઈ રહી છે અત્યારે ચકરીની. 3 દિવસથી એક ધારો વરસાદ આવે છે એટલે આ પ્રોગ્રામ કરી નાખ્યો છે બધાનો અહીંયા મસ્ત મજાનો. મરચાનું કટિંગ ચાલુ છે મરચાનું. આખો દિવસ છોકરા ફૂલ મહેનત કરીને હવે બેસી ગયા બધા ભજીયા ખાવા. કેમ બન્યા કોણ એવું તો 1 નંબર. રામભાઈ રેડી? એ બચ્ચા પાર્ટી ભાઈ હતા ને. ચાલો ભાઈ આજ તો છે ને ચંદ્રગ્રહણ છે તો ફોનની આંખે આપણે પણ જોવાની ટ્રાય કરીએ કેવું દેખાય છે.